અને મૂળજી બ્રહ્મચર્યને પણ જગાડ્યા નહીં. મહારાજ રાત્રે જાગી ભૂકાની વાળી ઘોડા પર બેસી માળકી ઘોડી પર બેસીને પલાળ થઈ ગયા. સવારે બધા જાગ્યા તો ખબર પડી કે મહારાજ તો છે ને. સુરા ખાચર, દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા ચિંતામાં કે મહારાજ ક્યાં જતા રહ્યા અડધી રાત્રે. મૂળજી બ્રહ્મચર્ય મને ખબર નથી મહારાજ ક્યાં ગયા, મને સૂતો મૂકીને જ જતા રહ્યા છે. આ બાજુ શ્રીજી મહારાજ ઘોડા પર ચડીને લીંબલી ગયા. લીંબલીમાં સગરામનું ઘર હતું. તો સગરામ રાત્રે ઝૂંપડામાં બેઠા બેઠા એની પત્ની સાથે ગોષ્ઠી કરતા હતા. આપણે હરિભક્તો કેવા છે આપણને ખબર પડે. રાત્રે સવારે 4 વાગે જ્યારે મહારાજ લીંબલી પહોંચ્યા ત્યારે સગરામ એના પત્ની સાથે ગોષ્ઠી કરતા હતા મહારાજના ચરિત્રોની. અને એ વખતે એના પત્ની કીધું કે મહારાજ આપણા ઘરે તો ક્યારે આવશે. અને જેવું આ વાક્ય બોલે ને મહારાજે પ્રવેશ કર્યો એના કુબામાં. મહારાજ કે અમે ભાગીને આવ્યા છે અને મને ખબર છે કે આ લોકો ગરડાથી મને શોધવા માટે નીકળશે, મને સંતાડી દો. તો સગરામ કે મહારાજ અમારું આ ઝૂંપડું છે, આ ઝૂંપડામાં કોઈ આવતું નથી અને આ બધા મોટા મોટા હરિભક્તો છે એ તો કોઈ આવવાના જ નથી અને તમે શાંતિથી અહીંયા રહો, મારે કે ભૂખ લાગી છે. તો એ વખતે રસોઈ કરીને મહારાજને જમાડ્યા. જે ઘરમાં હતું કાચો પાકો રોટલો અને બધું જે બનાવીને મહારાજ જમ્યા. સવાર પડી અને સુરા ખાચરે પગેરું કાઢ્યું કે માળકી ઘોડી ગઈ છે ક્યાં. તો ઘોડીનું પગેરું કાઢતા ખબર પડી કે લીંબલી બાજુ ગઈ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુરા ખાચર બધા એક સાથે લીંબલી બાજુ ઘોડા પર ચડીને આવ્યા. હવે સવાર પડી, મહારાજ તો શાંતિથી ઘરમાં બેઠા હતા ઝૂંપડામાં અને સગરામ સમાચાર લઈને આવ્યા કે મહારાજ તમારી ભાડ કાઢવા માટે આ લોકો અહીંયા પહોંચી ગયા છે, લીંબલી ગામમાં આવી ગયા છે. મહારાજ કે હવે મારે અહીંયા નહીં રહેવાય કે મારે ચિંતા ના કરવાની, ઝૂંપડામાં નહીં આવે, મારે કે તમારા પાસે જ આવે ને. લીંબલી ગામમાં બીજું હરિભક્ત છે કોણ? તમે એક જ હરિભક્ત છો એટલે તમારા અહીંયા જ આવશે અને મને પકડી પાડશે, મારે અહીંથી ભાગવું છે. તો કે સારું મહારાજ ક્યાં જશો અહીંથી? મારે કે કાણોદર છે ને બાજુમાં ગામ, ત્યાં મારે જવું છે. એટલે મહારાજની ઘોડી લઈ આવ્યા, કોતરોમાં સંતાડી હતી અને ઘોડી પર ચડી મહારાજ તરત નીકળ્યા. આ બાજુ લીંબલીમાં બીજા એક મૂળજી શેઠ કરીને હરિભક્ત રહેતા હતા અને બહુ ધનાઢ્ય હતા અને એની મોટી ઊંચી બેડી હતી. એટલે પહેલાં સુરા ખાચરને બધા મૂળજી શેઠને ત્યાં ગયા અને મૂળજી શેઠે કહ્યું કે મહારાજ આવ્યા છે, તમને ખબર છે? તો કે મહારાજ અહીંયા તો ક્યાંથી આવે, મેં તો મહારાજને જોયા નથી. તો કે ના મહારાજ આ બાજુ આવ્યા છે ખરા. એટલે મૂળજી શેઠ પોતાની બેડી પર ચડીને જોયું તો એ જ વખતે મહારાજ ઘોડી પર ચડીને ભાગતા હતા. મૂળજી શેઠને ખબર નહીં એટલે એને તો વિચાર્યું કે મહારાજ હમણાં જ ભાગતા ગયા છે અને કાણોદરા બાજુ ગયા છે મને લાગે છે, એટલે તમે જઈને મહારાજને પકડો. તો આ લોકો પણ પાછળ ગયા પણ માણકી ઘોડી એટલી ઝડપથી ચાલે કે પહોંચી ના શક્યા. મહારાજ કાણોદર પહોંચ્યા અને કાણોદરમાં શાર્દુલ કરીને એક હરિભક્ત રહેતો હતો, શાર્દુલ અને દેવો. તો આ બંનેના ઘરે મહારાજ ત્યાં ગયા અને શાર્દુલને કીધું કે હું ભાગતો આવ્યો છું અને આ લોકો પાછળ પડ્યા છે, હમણાં અહીંયા આવશે એટલે મને તારા ઘરમાં સંતાડી દે. એટલે પહેલાં દેવાને કીધું કે દેવાએ કીધું મહારાજ અહીંયા છે, તમે અહીંયા રહો, વાંધો નથી. તો કે ના અહીંયા તો કોઠી કાંઈ છે જ નહીં, ખાલી 4 દિવાલ જ છે, અહીંયા હું ક્યાં સંતાઈશ? કે મારે કોઠી જેવું હોય તો એમાં સંતાવવાનું મને ફાવે. તો કે મહારાજ કોઠીમાં સંતાવો તો બાજુના ઘરમાં શાર્દુલના ઘરમાં જવું પડે, કારણ કે ત્યાં અમને લઈ જાઓ. એ વંડી ટપીને મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વંડી ટપીને શાર્દુલના ઘરે ગયા અને એના ઘરમાં એક કોઠી હતી, એ કોઠીમાં સંતાઈ ગયા અને કહી રહ્યા કે કોઈ રીતે મારા સુધી કોઈ પહોંચીને એવું તમારે કરવાનું, જે કરવું એ, પણ કોઈ અહીંયા પહોંચવું ના જોઈએ. એટલે સુરા ખાચર આવ્યા, બ્રહ્માનંદ સ્વામી આવ્યા, શાર્દુલને પૂછ્યું કે મહારાજ ક્યાં છે, સાચું બોલો. કે તમે મારો લાભ લો છો કે અમારે જ્યાં ગરીબ રીતે મહારાજ આવતા હશે, મારા તો તમારા બધાના દરબારમાં રહે, મોટા મોટા લોકોના દરબારમાં રહે, એમને મળે, અમને તો ક્યાંથી મળે? કારણ કે અમારે આજે બહુ મોટો ઉત્સવ કહેવાય, કારણ કે તમે બધા આટલા મોટા મોટા હરિભક્તો મારે ત્યાં આવ્યા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સદગુરુ સંતો મારે ત્યાં આવ્યા, તો કે આજે તો બરાબર કથા વાર્તા તમે કરો, આખો દિવસ કથા વાર્તા સાંભળવી છે. એ કે બધું રહેવા દે, અત્યારે અમે તો મહારાજને શોધતા આવ્યા છે. મહારાજ ક્યાં છે એમને વાત કરે. સારું કે અહીંયા ક્યાંય નથી અને તમને મારા વચનનો વિશ્વાસ ના હોય તમે જોઈ લો, છૂટ છે તમને જોવાની. ને સુરા ખાચરને થોડી વાર થયું કે અહીંયા તો મહારાજ નહીં હોય. છતાં કે ના આપણે તપાસ કરીએ.
સુરાકાજી ઘરમાં કોણ છે? તો કે અમારા ઘરવાળા છે. એ કેટલા જણા છે? કે 6 જણા છે. સુરાકાજી કે એમને બહાર કાઢો, તમે ઘરમાં તપાસ કરીએ. એટલે શાર્દુલ મૂંઝાવે, હવે જો ઘરમાં તપાસ કરે તો મારે મળી જશે કે એક જ કોઠી છે. એટલે કે ઉભારો બધા બહાર બોલાઈ આવો. એટલે અંદર ગયા અને અંદર જઈને જોયું તો શ્રીજી મહારાજ કોઠીમાં રહ્યા વસ્ત્રો બદલી નાખ્યા હતા. કોઠીમાં શાર્દુલના પત્નીના વસ્ત્રો હતા, ચણિયા ચોળી હતા, એ મહારાજે પહેરી લીધા હતા અને પોતાના વસ્ત્રો ત્યાં અંદર રાખી મૂક્યા હતા. અને એ વસ્ત્રો પહેરીને મહારાજ કોઠીની બહાર આવી ગયા હતા અને બહેનો સાથે રસોઈ બનાવતા હતા. હવે શાર્દુલે આ જોયું એટલે એને બધું ખબર પડી કે મહારાજ ખરેખર સંતાવા માંગે છે, મારે વેશ પડતો કરી નાખ્યો છે. એટલે શાર્દુલ કે મહારાજ અંદર આવવાના છે આ લોકો. મેં કીધું છે ઘરવાળા બધા બહાર જાય પછી અંદર આવજો. મહારાજ કે બરાબર, ઘરવાળા બહાર જશે ને સર હું જતો રહીશ બહાર. એટલે સુરાકાશે બહાર ઉભા હતા. શાર્દુલ કે મારા ઘરવાળા બધા બહાર આવે છે. એ કેટલા જણા છે? તો કે 6 જણા છે. તો કે વાંધો નહીં, કે બહાર આવે પછી અંદર તપાસ કરીએ. 6 બાઈઓ બહાર નીકળી બીજા ઓરડામાં ગઈ. સુરાકાશે ગણી લીધું કે 6 જણા છે. પછી અંદર ગયા. ઘરમાં ગયા તો મહારાજની ભૂલ શું થઈ ગઈ કે મહારાજે પોતાની બોકાની જે વાળી હતી ને, એ બોકાની વાળો જે વસ્ત્ર હોય એ વસ્ત્ર ત્યાં રાખી મૂકેલું. એટલે સુરાકાચાર્ય જોઈ ગયા કે આ મહારાજનું વસ્ત્ર છે. એ ખબર પડી કે મહારાજે શું લીલા કરી છે. એમણે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી મહારાજ છે તો અહીંયા છે અને વેશ પડતો કર્યો છે. આ 6 માંથી એક છે ને મહારાજ છે. હવે કે આ 6 માંથી એક પકડી પાડો મહારાજને, એ હવે તમારું કામ. બ્રહ્માનંદ સ્વામી હું તો પરમહંસ છું, કે જે હોય તે નીચી દ્રષ્ટિ રાખીને પણ પકડી પાડવાના મહારાજને. તો કે વાંધો નહીં, હવે કામ કરો, બહેનો પાછા આ રૂમમાં આવી જાય અને આપણે પેલા રૂમમાં તપાસ કરીએ એવું તમે શાર્દુલને વાત કરો. એટલે સુરાકાચાર્ય વાત કે શાર્દુલ બીજો ઓરડો છે તે તપાસ કરી છે, આ બહેનોને પાછા આ ઓરડામાં લઈ આવો. તો કે હા. તો શાર્દુલે કીધું અને 6 બહેનો આવ્યા. સુરાકાચાર્ય બ્રહ્માનંદ સ્વામી ધ્યાન રાખજો, ફટકી ના જોવા જોઈએ મહારાજ. એટલે બ્રહ્માનંદ સ્વામી નીચી દ્રષ્ટિ રાખી પણ મહારાજના ચરણોને ઓળખી ગયા. અને સુરાકાચાર્ય કે 3જા નંબરે છે ને એનો હાથ પકડો. સુરાકાચાર્ય કે જોજો ખોટો નંબર લાગશે તો શું થશે મારું? કે ના ના 3જા નંબરે મહારાજે છે, હાથ પકડો. એ તરત સુરાકાચાર્ય હાથ પકડ્યો અને ખેંચી કાઢ્યા મહારાજને અને મહારાજ હસી પડ્યા. અને આખા પ્રસંગ ઉપરથી બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવ્યું કે રાત રડી રોને રાત રડી, વાલા પૂછું એક વાત રડી, પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાત રડી. પીતાંબર છોડીને તમે સાડી પહેરી, મોરરડી લઈને મનમોહન, દીધું વેલણ કોને દાંતરડી. હાથમાં વેલણ હતું મહારાજને, રસોઈ બનાવતા હતા ને. આખું કીર્તન બ્રહ્માનંદ સ્વામી રચ્યું પણ આખો બધો ખેલ પૂરો થયો પછી મહારાજે પોતાના વસ્ત્રો ધારણ કરી દીધા. અને એ વખતે શાર્દુલના પત્ની એણે મહારાજને વાત કરી કે મહારાજ તમે આજે વસ્ત્ર પહેર્યું હતું ને આજે, એ હું છેલ્લા 6 મહિનાથી એ સીવતી હતી. અને જ્યારે હું સીવવા બેસું ને ત્યારે મને મનમાં વિચાર આવે કે મહારાજ આ વસ્ત્ર ધારણ કરે તો કેટલું સારું. પણ પછી મારી જાતને સમજાવું કે જો ગાંડા જેવો વિચાર કરે છે, આ ચણિયા ચોળી છે, મહારાજ ક્યાંથી ધારણ કરવાના હતા. દર વખતે બેસું, દર વખતે વિચાર આવે. 2 મહિનાથી આ વસ્ત્ર રાખી મૂક્યું છે કોઠીમાં, પહેર્યું નથી. કેમ? જ્યારે પહેરવા જાઉં તો મનમાં વિચારે કે મહારાજને એકવાર અર્પણ કરીને પછી આપણે પહેરવું છે. અને આજે તમે અંતર્યામીપણે મારો સંકલ્પ પકડીને સામેથી આ વસ્ત્ર ધારણ કર્યા, તમે ભગવાન સાચા. તો આપણને પ્રસંગ એવો લાગે મહારાજ આવું ચરિત્ર આવું તો કોઈ સર્જન પણ ના કરે, પણ એમના મનમાં એક જ સ્થાન કે મારા હરિભક્તોના સંકલ્પો પૂરા કરવા છે તો એના માટે કંઈ પણ કરવા માટે તૈયાર થાય છે. હવે આવા પ્રસંગો સાંભળ્યા હોય, આવો અંતર્યામીપણે સંકલ્પ પૂરો કરવા માટે આવું ચરિત્ર કર્યું છે આપણને ખબર હોય ને તો ક્યારેય એના ચરિત્રથી આપણને સંશય ના થાય કે ભગવાન આવું કેમ કરતા હશે.
એકદમ સાદું ચરિત્ર હોય, સાદી ક્રિયા હોય, એની પાછળ બહુ ગૂઢ મર્મ હોય. શ્રીજી મહારાજ નીલકંઠમણી રૂપે જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે વડોદરામાં આવ્યા હતા અને વડોદરાની અંદર મહારાજ ત્યાં રોકાયા. નીલકંઠમણી એકલા બેઠા હતા. એ વખતે બાજુ અમીચંદ શેઠ રહેતા હતા. અમીચંદ શેઠને વિચારો કે આ બહુ મોટા યોગી અહીંયા આવ્યા છે, એકદમ યુવાન છે અને બહુ તપસ્વી લાગે છે, તો આપણે એમને જેને પૂછીએ એમને કંઈ જોઈતો હોય તો આપણે આપીએ. એટલે અમીચંદ શેઠ મહારાજ પાસે ગયા, નીલકંઠમણી પાસે, અને કીધું કે મહારાજ તમારે કંઈ જોઈએ છે રહેવા માટે? અમારું ઘર છે, ભૂખ લાગી હોય તો અમે કંઈક બનાવી આપીએ તમને. મારે કંઈ બનાવવું નથી, ઘરમાં જે તૈયાર હોય એ થોડું લઈ આવો. એટલે અમીચંદ શેઠ ઘરમાં ગયા અને પત્નીને કીધું કે આ બહુ મોટા યોગી આવ્યા છે અને કે જે તૈયાર હોય આપો એવું કહે છે. તો એ લોકોએ રાત્રે ખીચડી બનાવી હતી. પોતે જમી લીધું હતું, ખીચડી વધી હતી. એ વધેલી ખીચડીમાં થોડું ઘી નાખી અને મહારાજ માટે અમીચંદ શેઠ લઈ ગયા. બાકી થાળી ભરીને ખીચડી લઈ ગયા. મહારાજ એમાંથી 3 કોળિયા જમ્યા અને બાકીની ખીચડી પાછી આપી દીધી કે આ તમે લઈ જાઓ, મારે બસ થઈ ગયું. અમીચંદ શેઠે ખીચડી લઈને પાછા ઘરે આવ્યા. એના પત્ની બારીમાંથી જોતા હતા બધું અને એને બહુ જ ઈચ્છા થઈ કે મારે આ યોગી છે તેની પ્રસાદી મારે લેવી છે. તો જેવી થાળી આવી એટલે સૌથી પહેલાં અમીચંદ શેઠના પત્ની એમાંથી પ્રસાદી લઈ અને જમી ગયા. અને એવું કહેવાય છે કે એ જેવા પ્રસાદ જમ્યા એમના અંતરમાં કામના સંકલ્પો થતા હતા એ બધા શમી ગયા. તો કેવળ પોતાની એક અલ્પ પ્રસાદીથી વ્યક્તિને નિષ્કામી કરી શકે, વ્યક્તિના સંકલ્પો ટાળી શકે, એ વ્યક્તિ આપણા જેવા તો ના જ હોય, આપણાથી જુદા હોય, એ સાક્ષાત ભગવાન હોય. તો મહારાજના આવા ચરિત્ર જોઈને આપણને પ્રતીતિ થાય કે મહારાજ ખરેખર ભગવાન હતા. અને મહારાજને આપણને આશ્ચર્ય થાય કે મહારાજના ભગવાનપણાની ઘણી બધી કસોટીઓ થયેલી છે. આવી રીતે ભગતજીના સ્વરૂપનું અદ્ભુત નિરૂપણ યજ્ઞપુરુષ દાસજીએ કહ્યું. તે સાંભળી ત્યાં બેઠેલા સર્વે સંતો તથા હરિભક્તોને ભગતજી ખરેખર એવા મોટા પુરુષ છે એમ પ્રતીતિ થઈ. આ વાત સાંભળી રઘુવીર ચરણદાસે કહ્યું, આ વચનામૃત તો સ્વામી રૂપાનંદનું, સ્વામીના અંગનું છે. તે તમો એ પ્રાગજી ભગતમાં ક્યાં ઠરાવ્યું? તે યજ્ઞપુરુષ દાસજી બોલ્યા, એ પ્રમાણે મળતું આવે છે માટે ઠર્યું છે, નહીં તો કાંઈ ઠરાવ્યું ઠરતું નથી. જ્યાં ખાડો હોય ત્યાં જ પાણી ભરાય, તેમ પાત્રતા હોય ત્યાં જ સાધુતા આવે. પછી વિઠ્ઠલભાઈએ પૂછ્યું, ભગતજીને તમે એવા મોટા જાણો છો ત્યારે એમને મૂકીને વરતાલ શા માટે જાઓ છો? ત્યાં તમને એમના ભેગા બેસવા દેવાના નથી. યજ્ઞપુરુષ દાસે કહ્યું, એ તો ભગતજીની આજ્ઞાથી જઈએ છીએ. શ્રીજી એમને વશ છે, તેથી એમના ભેગા બેસવાની મનાઈ કરી છે. તો પણ તેમની ભેગા બેસી કથા વાર્તા સાંભળીશું. તે પ્રમાણે જો થાય તો તમે ભગતજીને મોટા જણજો. આવી રીતના વાર્તા પ્રસંગથી ભગતજી તો યજ્ઞપુરુષ દાસ સામુ મુગ્ધપણે જોઈ રહ્યા. વિઠ્ઠલભાઈને હસતા હસતા કહ્યું, આ નાના સાધુ પાસે હજુ વધારે કપટ છે, માટે કઢાવો. પછી વિઠ્ઠલભાઈએ ફરી પૂછ્યું, એ એવા સત્પુરુષ છે એમ તમે કહો છો, પણ એ તો સમ ખાય છે કે મારી પાસે કંઈ નથી. તે સમ સાચા કે? અને વળી ભગતજી પંડે એમ કહે છે કે મને તો જમે આવીને મારા બરડામાં બહુ માર માર્યો, તેથી બરડો બહુ દુખે છે. તેનું કેમ સમજવું? તે સાંભળી યજ્ઞપુરુષ દાસે કહ્યું, કાલે તમે કોઈ નાતા નાતા કહેતા હતા કે પ્રાગજી ભગત તો કપટી છે ને દંભી છે. તેનું બોલવું સાચું ન માનો. તો જો તે દંભી હોય તો ગમે તેવી રીતે પોતાની મોટપ વધે તેમ બોલે, અને કદાપી જમે મારીને કટકા કર્યા હોય તો પણ જે દંભી હોય તે એમ ન કહે કે જમે મને માર્યું, માટે તે દંભી નથી. એ વાત સિદ્ધ થાય છે. વળી એમનું બોલવું બીજાને મોહ પમાડે એવું છે, એ પણ તમારી વાત ઉપરથી સાબિત થાય છે. માટે એ એમ બોલે છે એ તો સહજ રમૂજ કરે છે, કેમ કે જે એમના દર્શન કરે છે તેને પણ જમનું તેડું ન આવે કે જમ દેખાય પણ નહીં. માટે એ એવા મોટા છે તો તેમને સ મળતા નથી, અને એવા જો મોટા ન હોય તો સમ સાચા છે. ત્યારે વળી વિઠ્ઠલભાઈ પૂછ્યું, જ્યારે ભગતજી આવા મોટા અને સમદ્રષ્ટિવાળા છે તો તમારા મન સત્સંગમાંથી નોખા કેમ પડે છે? તે સાંભળી યજ્ઞપુરુષ દાસજી બોલ્યા, અમારા મન સત્સંગમાંથી નોખા નથી પડ્યા. એવું તમને જે જણાય છે તેનું કારણ ભગતજીનું કે સ્વામી વિજ્ઞાનદાસનું જ્ઞાન નથી,
એનું કારણ તો એ છે કે અમે ભગતજીને આવા પરમ એકાંતિક સંત સમજીએ છીએ. તે અમારાથી જરાય ભગતજી જુદા પડી ઘેર જાય પછી અમે મોટા મોટા સાધુ પાસે કથા સાંભળવા બેસીએ ત્યારે તેઓ અનેક યુક્તિઓથી ભગતજીનું કસાતું બોલી એમના અવગુણ ગાવા માંડે. તે સાંભળી અમારા મનમાં થાય કે આવા પરમ એકાંતિક સમદ્રષ્ટિવાળા અજાત શત્રુ એવા ભગતજીના આ લોકો ખોટા અવગુણ ગાય છે. તે સાંભળવા વાજબી નથી. તેથી અમે તેવા પાસે બેસતા નથી. જે જેમનામાં સંપૂર્ણ સાધુતા આવી હોય તેને કોઈ ઉપર રાગ દ્વેષ હોય નહીં કે વર્ણ આશ્રમનો અભિમાન પણ હોય નહીં, છતાં નિર્વૈરી અને કીડી જેવા જીવને પણ દુઃખ દે નહીં એવાનો આ દ્રોહ કરે છે. માટે તેમનામાં સાધુતા છે જ નહીં. તો એમના સંગથી આપણને શું લાભ પ્રાપ્ત થવાનો છે? એવા કારણોથી તેમનાથી તમારા મન જુદા પડે છે. પરંતુ શ્રીજી મહારાજ તેમજ લક્ષ્મીનારાયણ આદિદેવથી અમારા મન નોખા નથી. તેમની સેવા તો અમે અહોનિશ ઈચ્છીએ છીએ. આ સાંભળી વિઠ્ઠલભાઈ છે રઘુવીરચરણદાસ તરફ જોઈને બોલ્યા, સ્વામી, આ વાત બરાબર છે. એમ કહી પોતાને થયેલા અનુભવની તેમણે વાત કરી. અમે જુનાગઢ સ્વામીનો સમાગમ કરવા જતા ત્યારે પ્રથમ ગરડે 10 દિવસ રહી દર્શન સમાગમ કરી પછી જુનાગઢ જતા. ગરડામાં તમારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી પાસે જઈને બેસીએ એટલે તો સ્વામીનો ઘસાતું જ બોલે અને વળી અમને ઠપકો પણ દે. એવાને મોટા માન્ય છે તે ત્યાં જઈને શું ફળ પામશો? તેથી ઉપરથી તો અમને તેમનો અવગુણ કે અભાવ ન હોય, પણ મનમાં એમ થયું આવા અક્ષરબ્રહ્મ સ્વામીનો દ્રોહ કરે છે તો તેવાના દર્શનથી શું ફળ મળશે? માટે હવે ગઢે જવું તો ખરું, પણ તેવા પાસે બેસવું નહીં, પણ દ્રોહ તો કોઈનો કરવો નહીં. તેથી અમે બારોબાર જુનાગઢ જતા. આ વાત પૂરી થઈ, પરંતુ ગઢડાના સાધુને હજુ પૂરો સંતોષ થયો નહીં. એટલે તેમણે કહ્યું, એકાદ વચનામૃતમાં મળતું આવે તેથી શું થયું? બધામાં મળતું આવે ત્યારે ખરું. આ સાંભળી યજ્ઞપુરુષદાસ બોલ્યા, જુઓ, વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 21માં કહ્યું છે, જેમ સોનાનો દોરો છે 6 ઋતુમાં સરખો રહે પણ ઉનાળાના તાપે ઢીલો થાય નહીં, તેમ ગમે તેટલું અપમાન થાય અને દેહે ગમે તેટલું દુઃખ આવે તો પણ સત્સંગમાંથી જેનું મન પાછું ન હટે એવા જે દઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારા સગાવાલા છે, તે જ અમારી નાત છે. અને આ દેહે એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. વળી દેહ મૂકીને ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. માટે તમે વિચાર કરો કે સત્સંગમાં ભગતજીનું જેવું અને જેટલું અપમાન છે તેવું તો કોઈનું થયાનું સાંભળ્યું નથી. તો પણ કોઈ પણ સાધુ સત્સંગીથી તેમને લગાર પણ ભાવ ઓછો થયો છે. ત્યારે વિઠ્ઠલભાઈ કહ્યું, ખરેખર આ વચનામૃત તો સંપૂર્ણ ભગતજી ઉપર જ ઉતરે છે. કાં જે તેમના જેવું અપમાન તો કોઈનું થયું દીઠું નથી અને સાંભળ્યું પણ નથી. તો આખું સત્સંગ જાણે છે. માટે આ વચનામૃત પ્રમાણે ભગતજી પરમ એકાંતિક છે એમ નક્કી થાય છે. ત્યારે વળી રઘુવીરચરણદાસે કહ્યું, વાંક વિના કોઈનું અપમાન સત્સંગમાં થાય નહીં.